મિત્રો આજના આપણા મહેમાન છે રાજેશભાઈ રાજ્યગુરુ કે જેઓ અત્યારે અલગ અલગ કંપની જેને કહી શકાય કે બ્રાન્ડેડ કંપની છે એમના એક કો ફાઉન્ડર પણ છે જેમ કે રાજકોટની ખૂબ જ ખ્યાતનામ ઇંગ્લિશ લેંગ્વેજ લેબ સ્ટેશનરી તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રનું તેમનું જે સોપાન છે રિયલ રિયાલિટી તેના સિવાય અમીરી ટી અને કેમિકલ ક્ષેત્રે સિમેન્ટોન કરીને તેમની કંપની છે કે જેઓ રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પણ ભારત ક્ષેત્રે તેઓ કાર્ય કરે છે। આજે આપણે એમની સાથે જે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ એ તેમના જીવનના ટર્નિંગ પોઈન્ટ વિશેની વાત આપણે કરવાના છીએ। એમની જે જીવનની સ્ટોરી છે એ કંઈક એવી છે કે એઓએ શૂન્યમાંથી સર્જન કરેલું છે નોકરી કરતાં પહેલાં અને અત્યારે એમની નીચે 150-200 જેટલા વ્યક્તિઓનો સ્ટાફ કામ કરે છે। તો આજે આપણે એમની સાથે વાત કરીએ અને એમના ટર્નિંગ પોઈન્ટ વિશે જાણશું કે એમના જીવનની જે ચડાવ ઉતાર છે એ કેવી રીતના આવ્યા અને એમનો જે જીવનનો વિકાસ છે એ કેવી રીતના થયો। રાજેશભાઈ સ્પીક બિંદાસમાં આપનું ખૂબ સ્વાગત છે। આજે મારો પહેલો પ્રશ્ન એ જ છે કે તમારા જીવનનો જે ટર્નિંગ પોઈન્ટ છે જીવનની શરૂઆત કેવી રીતના થઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એના પછીની જે ઘટનાઓ છે એના વિશે આપ ડિટેલમાં અમારા દર્શકોને વાત કરો। એક તો આરઆર ગ્રુપ ઓફ કંપની હતી એમના તમારું ખૂબ ખૂબ સ્વાગત। ખાસ તો આરઆર ગ્રુપ એ કંપની એવી કંપની છે કે જે મેનેજ બાય ઓલ સ્ટાફ મેમ્બર, એટલે અમે સ્ટાફ મેમ્બર તરીકે કોઈ સાથે બિહેવ નથી કરતા, તે ઓલ આર ફેમિલી મેમ્બર। આરઆર ગ્રુપ ઓફ કંપની મીન્સ આરઆર ફેમિલી। અને આ ગ્રુપ નીચે અલગ અલગ 4 વિવિધ ક્ષેત્રોમાં અત્યારે અમે કામ કરી રહ્યા છીએ। એમાં સૌથી પહેલું છે રિયલ રિયાલિટી, જેમાં રિયલ એસ્ટેટ અને ભવિષ્યના યોજના પ્રમાણે જોઈએ તો એફોર્ડેબલ હાઉસિંગ, કે નાનામાં નાના નબળામાં નબળા વર્ગને રહેવા માટે મકાન મળે। બીજું એફએમસીજીમાં છીએ, એટલે એફએમસીજી એટલે ખૂબ જ મોટી માર્કેટ છે અને જેમાં અત્યાર સુધી વધારેમાં વધારે પ્રાધાન્ય ફોરેન કંપનીનું આટલા વર્ષો પછી પણ રહ્યું છે। જેમાં અમે અત્યારે એક પ્રોડક્ટ ચા, અમીરી બ્રાન્ડથી ચા લઈને આવ્યા છે ને એનો ખૂબ જ સારો પ્રતિસાદ પબ્લિકમાંથી, સોસાયટીમાંથી અને સ્ટેટ લેવલે પણ છે, એમ કે રાજસ્થાન, ગુજરાત ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ। અને એવી જ રીતે એજ્યુકેશન, કે જે એજ્યુકેશન ફિલ્ડમાં ઘણા વર્ષો સુધી ગુજરાત પાછળ હતું, પણ ગવર્મેન્ટની નવી પોલિસીઓને કારણે અહીં પણ પ્રાઇવેટાઇઝેશન ઓફ એજ્યુકેશનનો જે એક દોર ચાલ્યો અને ઓવરઓલ આખા ભારતમાં ગુજરાતીઓ બધે આગળ હોય છે અને ગુજરાતીઓ ઓવરઓલ વર્લ્ડમાં પણ આગળ હોય છે। પણ સમહાવ ગાંધીજીએ પણ એકવાર કહેલું કે ગુજરાતીઓ જો થોડા પણ પાછળ હોય તો કોમ્યુનિકેશનમાં અને નેશનલ અને ગ્લોબલ લેંગ્વેજ જે કહેવાય છે ઇંગ્લિશ, હવે તો ઇંગ્લિશમાં આપણે લોકો ઘણા પાછળ હતા। સામ પિછોડાએ પણ એકવાર કહેલું કે ગુજરાતીઓ બધી જ રીતે હોશિયાર છે સિવાય ઇંગ્લિશ કોમ્યુનિકેશન। તો આ વસ્તુ મગજમાં લઈને લેંગ્વેજ લેબ સ્ટેશનની વર્લ્ડ ક્લાસ લેંગ્વેજ લેબ કે જેનું બીજ રાજકોટમાંથી નખાઈને અત્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી સ્ટેશનરી લેંગ્વેજ લેબના નામથી ખૂબ જ જાણીતું, પર્ટિક્યુલરલી ઇંગ્લિશ શીખવાડવા માટેનું ખૂબ જ સામાન્ય લેવલનું એક માધ્યમ કે જેનાથી મધર એમના છોકરાઓને જેવી રીતે કોઈ પણ લેંગ્વેજ શીખવે તેવી રીતે ત્યાં ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે। આ સિવાય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, એટલે અત્યારે આમ જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ડિયા ખૂબ જ ગ્રોથ કરી રહ્યું છે અને છતાં પણ હજી 70% જેવું ડેવલપમેન્ટ બાકી છે। આટલા વર્ષો પછી, આઝાદીના 62 વર્ષ પછી પણ ઇન્ડિયામાં 70% જેવું સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ બાકી છે। પ્લસ અહીંયા પોતાની જ ડિમાન્ડ હાઉસિંગમાં પણ એવડી મોટી છે, જેના માટે અત્યારે ખૂબ જ ઇમર્જિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ગણાતી કન્સ્ટ્રક્શન કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, જેમાં ખાસ કરીને પ્લાસ્ટિસાઇઝર, સુપર પ્લાસ્ટિસાઇઝર, એડમિક્સચર્સ, ટાઇલ એડહેસિવ, આ બધી પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ અને એમાં પણ આપણે વર્લ્ડ ક્લાસ લેવલ, એટલે આપણી કંપનીને આજે ISO 9000 પણ છે અને આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ અને એક્સપોર્ટમાં ખાસ કરીને UK અને ગલ્ફ કન્ટ્રીમાં અત્યારે આપણે એક્સપોર્ટ પણ ચાલુ કર્યું છે, જેની આપણી 3 ફેક્ટરી છે, એક પોંડિચેરી, એક હરિદ્વાર અને એક સેલવાસા, જેની હેડ ઓફિસ આપણે બોમ્બે રાખી છે, પણ ટોટલ જે મેક્સિમમ કામ છે એ બધું આપણે રાજકોટથી કરી, કારણ કે પહેલેથી એક રાખ્યું છે કે કામ આખી દુનિયામાં કરવાનું પણ રહેવાનું ફક્ત રાજકોટમાં। હવે ખાસ તો દેવનભાઈ કહેવાનું કે આમ જુઓ તો બેઝિકલી બ્રાહ્મણ લોકોમાં જોબ જાજી થતી હોય છે, લોકો જોબ વધારે કરતા હોય છે અને એક જ ઉદ્દેશ હોય કે કાં એસટીમાં નોકરી મળી જાય, કાં રેલવેમાં મળી જાય અને કાં શિક્ષક થઈ જાવ। આ ઉદ્દેશ સાથે જ બ્રાહ્મણના કુટુંબમાં ઉછેર કરવામાં આવે। તમને નવાઈ લાગશે કે બ્રાહ્મણમાં એમ કહે ને કે નોકરી નથી કરતા, ધંધો કરે છે, તો લોકો છોકરી દેતા પણ અચકાતા હોય કે ભલે પીયુનની જોબ હોય
પણ જોબ હોવી જોઈએ, સરકારી જોબ અથવા બેંકની. એટલે આ એક પરિભાષામાં બ્રાહ્મણ લોકોના કુટુંબો ઇન્ડિયામાં કે ગમે ત્યાં જુઓ તો બ્રાહ્મણો સારા નોકરિયાત તરીકે હોય છે, પણ બિઝનેસમાં બહુ ઓછા. આજની તારીખે પણ ઘણાને જ્યારે એમ કહે કે બ્રાહ્મણ થઈને અમે બિઝનેસ કરીએ છીએ તો લોકો ઘણીવાર હસતા પણ હોય છે. જ્યારે નાનપણથી જ મેં અર્નિંગ માટે એમ ગણો ને કે જ્યારે સાવ નાનો હતો ત્યારથી જ મેં મારા પોકેટ મની માટે ક્યારેય મારા ફાધર ઉપર ક્યારેય ડિપેન્ડ નથી રહ્યો. અને મારી રીતે નાનપણથી પેન બોલ પેન વેચવાથી લઈને ફોટોગ્રાફી શોખ સાથે સાથે ધંધા તરીકે વિકસાવી અને મેં મારી કેરિયરમાં મોર દેન 100થી વધારે પણ મેરેજમાં ફોટોગ્રાફી કરેલી છે. અને એવી જ રીતે ગુલશાબ અને જનસત્તા દૈનિકમાં દર રવિવારની પૂર્તિમાં જે ફોટોગ્રાફ આવે છે એ ફોટોગ્રાફ ત્યારે જો આપતા તો 50 રૂપિયા મની ઓર્ડરથી એના મહેનતાણા રૂપે પ્રેસવાળા આપતા, કે જે એ વખતે ઘણી મોટી એમાં ગણાતી. ત્યાર પછી એક એવો લેવલ આવ્યો કે જ્યારે ગ્રેજ્યુએટ થયો, બીએસસી કેમિસ્ટ્રી પૂરું કર્યું, એ ટાઈમે જોબની એવી કોઈ ઈચ્છા નહોતી. પણ બોમ્બેથી આવેલા એક સ્નેહીએ જ્યારે એક એવું મેણું માર્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છોકરાઓને કોઈ મોટી કંપની કે બહારની કંપનીમાં નોકરી મળે જ નહીં, અને એ મેળાનું ધ્યાનમાં રાખીને અને પહેલી જ નોકરી મેં યુએસ વિટામિન્સ અમેરિકન બેઝ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની કોલ્હાપુર હેડક્વાર્ટરમાં લીધી. અને ત્યાર પછી ખાસ હું એમને કહેવા પણ ગયો હતો કે ભાઈ અમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકોને તમે નાના ન ગણો, ભણવાનું કોઈ પણ જગ્યાએ હોય છે ને, યુનિવર્સિટીઓ નથી ભણાવતી હોતી, ભણવાનું સ્ટુડન્ટો વિદ્યાર્થીએ જ ભણવાનું હોય છે. ગાંધીજી પણ રાજકોટમાં રહીને ભણ્યા હતા અને સામ પિત્રોડા પણ એક વખત રાજકોટમાં જ ભણ્યા છે. એટલે ત્યાર પછી પહેલી જોબ લેવાઈ ગઈ. એ પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવમાં રાજકોટ હેડક્વાર્ટરમાં સ્પાન લેબોરેટરી જે ઉપલેટા બેઝ કંપની હતી, અને ત્યાર પછી બાન લેબ્સ, અત્યારે જેનું બહુ મોટું નામ છે આયુર્વેદિક પેટર્ન મેડિસિનમાં, બાન લેબ્સમાં મેં 7 મહિના જોબ કરી. એ ગાળામાં એશિયન પેઇન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ બોમ્બે બેઝ કંપનીમાં પર્ટિક્યુલરલી પહેલેથી બિલ્ડિંગ લાઇન આરે કનેક્શન હતું ફાધર સિવિલ એન્જિનિયર હોવાને કારણે, એટલે ફાર્માસ્યુટિકલમાંથી પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં જોબ લીધી એશિયન પેઇન્ટ્સમાં. અને એશિયન પેઇન્ટમાં 7 વર્ષની સરસ મજાની જોબ અને સારા એટમોસ્ફિયરમાં કામ કર્યા પછી કોઈ એક સિનિયર ઓફિસરે એક દિવસ લંચ અવર્સમાં જમતી વખતે એવું કીધું કે આપણે એશિયન પેઇન્ટ્સમાં સેલ્સ સ્ટાફની જરૂર જ નથી, અને એશિયન પેઇન્ટનું નામ જ એવડું મોટું છે કે જો કૂતરાના ગળામાં પાટીઓ મારી એશિયન પેઇન્ટને ટ્રેન કરવામાં આવે તો માર્કેટમાં જઈને એ ચેક પણ લઈ આવશે અને ઓર્ડર પણ લઈ આવશે. ત્યારે એકવાર એવું થયું કે આજે આ ઉંમરે આ સાંભળવાનું આવે છે, આવા જ ઓફિસર જો 25 વર્ષ પછી આવે કે જ્યારે મારી ઉંમર 50 વર્ષની હોય તો ત્યારે શું કરશું? એટલે એ તબક્કે એક ટર્નિંગ પોઈન્ટ હિસાબે એવો નિર્ણય લીધો કે હવે મારે નોકરી તો નથી જ કરવી. અને ત્યાર પછી તરત જ આરઆર પેઇન્ટ્સ બોમ્બેની કંપનીની એજન્સી લઈને મારો પોતાનો બિઝનેસ સાવ નાના પાયે ચાલુ કરી. અને ત્યાર પછી સ્નોસેમ મલ્ટીનેશનલ કંપનીની એજન્સી, શાલીમાર પેઇન્ટ મલ્ટીનેશનલની સૌરાષ્ટ્રની એજન્સી લીધા પછી ધીરે ધીરે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં આગળ કર્યું. ત્યાર પછી એક તબક્કો એવો આવ્યો કે આપણી પોતાની કંપની કેમ ન હોય એવા વિચાર સાથે એક કન્સ્ટ્રક્શન કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે બોમ્બે બેઝ કંપની સિમેન્ટ ઓન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે ટાઈપ કરી અને એમાં એઝ એ ડાયરેક્ટર જોઈન થયા પછી જે વખતે તે કંપની ખોટ કરતી હતી અને ઓલમોસ્ટ વાઇન્ડ અપના મૂડમાં હતી, આજે એ કંપનીના 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. ઇન્ડિયામાં 22 ડિસ્ટ્રીબ્યુશન ડેપો છે કંપનીના પોતાના, અને ઓલ ઇન્ડિયા બેઝ અત્યારે રિટેલ પ્રોડક્ટમાં 1 થી 10માં સ્થાન ધરાવતી કંપની થઈ ગઈ છે. અને આવતા 5 વર્ષમાં એવું પ્લાનિંગ છે કે ઇન્ડિયાની ટોપ 3 કંપનીમાં સિમેન્ટ ઓન ઇન્ડિયા લિમિટેડ હોય. તો આ રીતે ધીમે ધીમે કન્સ્ટ્રક્શન કેમિકલ્સના બિઝનેસમાં પણ સારું એવું ડેવલપમેન્ટ આત્મશુદ્ધિ કરેલું છે. અને આમાં ખાસ કરીને આપણા ગુજરાતના ટોટલ ગુજરાતી વેપારી ભાઈઓએ ખૂબ જ પ્રોત્સાહિત પણ કર્યો છે, અને સાથે સાથે ખૂબ જ મહત્ત્વનો ફાળો જે ખાસ કરીને મટીરિયલને માર્કેટમાં મૂકવા માટેનો. અને ખાસ કરીને કહી દઉં કે આખા વર્લ્ડમાં ઘણી જગ્યાએ કન્સ્ટ્રક્શન અને હાર્ડવેર મટીરિયલના ધંધા આજે પણ ગુજરાતીઓના હાથમાં છે, જેમાં શ્રીલંકા, માલદીવ, ઇવન પાકિસ્તાન, ઇવન યુરોપિયન કન્ટ્રી કે જ્યાં આજે પણ પેઇન્ટ હાર્ડવેરમાં હોરા લોકો ખૂબ જ આ ધંધા સાથે સંકળાયેલા છે, જેઓનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો. અને આજે કમ્પેરેટિવલી મેં કીધું એવી રીતે 1 થી 10 કંપનીમાં કંપની છે. અચ્છા, આપણે જે ટર્નિંગ પોઈન્ટની વાત કરી કે તમને એવું કહેવામાં આવ્યું, બરાબર છે, તો પછી તમે તરત જ રાજીનામું આપ્યું હતું કે જ્યારે ટર્નિંગ પોઈન્ટમાં જ્યારે આ એશિયન પેઇન્ટમાં વાત થઈ ત્યારે એ જ ઘડીએ નક્કી કરી લીધું કે હવે મારે આ કંપનીમાં મફતનો પગાર નથી લેવો અને મારો ધંધો જ કરવો છે. ત્યાર પછી જે તે ઓફિસર જે આ વસ્તુ બોલ્યા હતા એને તરત જ
એમ કીધું કે હું તો મજાકમાં કહેતો હતો, તમે વિચારી લ્યો આજે શનિવાર છે, સોમવારે રિઝાઇન કરજો. પણ મેં કીધું ના, હવે મારે એક દિવસ પણ નોકરી કરવી નથી. અને મને હું જ્યારે ભણતો ત્યારે પણ એક હતું જ કે પાનની દુકાન કરાય પણ નોકરી ન કરાય. કારણ કે નોકરીમાં કંઈક રિસ્ટ્રિક્શન હોય છે, ધંધામાં આપણને ખૂબ જ આપણી રીતે ડિસિઝન લઈને આપણે કામ કરી શકીએ છીએ. અને ધંધામાં રિસ્ક ઘણા છે, પણ એની સામે રિસ્ક છે તો પણ ફ્રૂટ્સ પણ છે. કે કોઈ પણ વસ્તુ એમ કે આજે મોતી જોતા હોય તો કાંઠે ઉભા રહીને મળવાના નથી, તમારે ડૂબકી લગાડવી જ પડે. અને ડૂબકી લગાડીને સાચા દિલથી પ્રયત્ન કરીએ છીએ તો ફળ પણ સારું જ મળે છે. અને આજે પણ ભારતમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટી રહી છે, પર્ટિક્યુલર આવતા જનરેશન માટે, કે હજી આવતા 50 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની મંદી ભારતમાં દેખાઈ શકે એમ નથી. સેન્ટિમેન્ટલી લોકો કહેતા હોય છે મંદી છે, પણ ભારત જેવા દેશમાં એનો પોતાનો સેલ્ફ ડિપેન્ડન્ટ એટલું બધું યુઝ છે પોતાનો જ કન્ટ્રીનો જ, કે એને બીજા કોઈ કન્ટ્રી કદાચ અહીંથી કોઈ એક્સપોર્ટ કરે કાંઈ વસ્તુ કે ન કરે, પોતાના યુઝમાં એટલું બધું પ્રોડક્શન સમાઈ શકે એવું છે, જેથી ભારતમાં આવતા 50 વર્ષ સુધી મંદી જેવું દેખાતું નથી. પછી આપણે જે પેલો પ્રોજેક્ટ રિયલ એસ્ટેટમાં કર્યો, એટલે એ આપ કોઈ સાથે જોડાઈને કર્યો? હવે જ્યારે આ રિયલ એસ્ટેટના બિઝનેસની વાત કરું તો રિયલ એસ્ટેટના બિઝનેસનું થોડુંક સપનું તો હતું જ પહેલેથી કે કાંઈ રિયલ એસ્ટેટ, કારણ કે દુનિયામાં 3 વસ્તુ એવી છે કે જેની જરૂરિયાત કાયમ રહેતી હોય છે અને કાયમ રહેવાની: રોટી, કપડાં અને મકાન. એમાં રોટી રોજે રોજની કમાઈ શકાય છે, કપડાં બહુ લિમિટેડ વાત છે કે વર્ષ 2 વર્ષ, મકાન એ માણસના જીવનનું સપનું હોય છે કે એક મકાન મારું હોય. તો આ મકાનવાળો જે કોન્સેપ્ટ છે એટલે કે રિયલ એસ્ટેટ, એનું એવડું બધું હાઈ વેલ્યુ અને હાઈ વોલ્યુમ માર્કેટ છે કે ઇન્ડિયામાં આજે પણ ટોટલ પોપ્યુલેશનના 15-20% લોકોને પોતાના માલિકીના ઘર નથી. એટલે હજી આમાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકે એવું છે. અને રિયલ એસ્ટેટમાં આવવા પાછળમાં પહેલાં મેં અને મારા પાર્ટનર છે પરેશભાઈ જોશી, અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે એક એવી ગણતરીથી ચાલુ કર્યું હતું કે આપણે પ્લોટિંગ લઈને વેચવા. અને એ જ્યારે કામ શરૂ કર્યું ત્યારે અમારે ઓફિસ નહોતી, અમે એમ સમજો કે અમારી મોબાઈલ ઓફિસ હતી, કાર હતી, એક કારમાં ડિસ્કશન કરીએ. અને એક ઓફિસ કાલાવડ રોડ ઉપર સેન્ટ મેરી પાસે રોડ ઉપર, અને એવી જ એક ઓફિસ અમારી મોટેલજી વિલેજ સામે રોડ ઉપર, કે જ્યાંથી અમે 1 વર્ષ સુધી એક ધારો સરસ ધંધો કરી. અને એક એવું નક્કી કર્યું હતું કે સંકલ્પ જેવું કર્યું હતું કે અમુક એમાઉન્ટનો પ્રોફિટ ન થાય ત્યાં સુધી ઓફિસ કે કાર્ડ છપાવવા નહીં, અને અમુક એમાઉન્ટનો પ્રોફિટ ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ જગ્યાએ સાઈ બેસીને કામ ન કરવું. ઓફિસ ત્યારે હતી ટેબલ રોડ ઉપર રોયલ કોમ્પ્લેક્સમાં, પણ બહુ જૂજ જ ઓફિસ તરીકે વાપરતા. બાકી 24 કલાક જે પણ કામ કર્યું એ રોડ ઉપર રહીને, લોકોની સાથે રહીને. અને ત્યારે જે કસ્ટમર મળ્યા એ આજ પણ જોડાયેલા છે. શરૂઆત કરી ત્યારે જ્યાં 300 રૂપિયા વાર જગ્યા વેચી છે ત્યાં આજે 30,000 રૂપિયા વાર ભાવ થઈ ગયો છે. લોકોને પુષ્કળ પૈસા મળ્યા છે ઇન્વેસ્ટર તરીકે. અને એક જ છે કે જ્યાં સુધી આપણે આપણા ઇન્વેસ્ટરનું ધ્યાન રાખશું ત્યાં સુધી કોઈ પણ ધંધામાં ક્યારેય પણ મંદી કે ખોટ આવવાનો પ્રશ્ન જ નથી થતો. તમે તમારા ઇન્વેસ્ટરને સાચવશો તો તમારા ઇન્વેસ્ટર તમને સાચવશે. અને રિયલ એસ્ટેટ તો એવી વસ્તુ છે કે એ ધંધો જે આજે કરો છો તમને 3 પેઢી સુધી લોકો યાદ કરે છે. જે કોઈ જગ્યા લે છે એ એમનું નેક્સ્ટ જનરેશન અને એના પછીનું પણ નેક્સ્ટ જનરેશન એ જગ્યાની ઉપયોગિતા અથવા વેચીને જે કાંઈ કમાય છે તે એના ફ્યુચરમાં એને ખૂબ કામ આવતું હોય છે. પછી તમે ત્યાંથી શરૂઆત કરી તો ત્યારબાદ ટોટલ કેટલા પ્રોજેક્ટ તમે કેટલા ગાળામાં તમે કેવી રીતના સફળતા મળી? જો એક્ઝેક્ટ સાલની વાત કરું ને તો આ 97ની વાત છે. 97થી ચાલુ કરીને 2000 સુધીમાં અમે 3 જ વર્ષમાં રિયલ એસ્ટેટના 10,000 વારના પ્રોજેક્ટથી ચાલુ કરી અને 2 લાખ વારના પ્રોજેક્ટ સુધી, અને એ 3 જ વર્ષમાં લગભગ 3 લાખ વાર જગ્યા વેચી. અને પ્રોજેક્ટ વાઇઝ કહું તો લગભગ 18 પ્રોજેક્ટ સક્સેસફુલી પૂરા કર્યા. ઓકે. અને એવી જ રીતના તમે જે સ્ટેશનરી લેંગ્વેજ લેબની વાત કરી એ પણ જે ફિલ્ડ છે ઇંગ્લિશ ટીચિંગ એમાં ખૂબ જ સારું નામ ધરાવે છે. તો પછી એ ફિલ્ડ તો સાવ અલગ છે આના કરતાં. તો એ ફિલ્ડ શરૂ કરવાનો તમને વિચાર કેવી રીતના આવ્યો ને તમે કયા સંજોગોમાં? સ્ટેશનરી ચાલુ કરવાનો વિચાર ખાસ કરીને મારા પાર્ટનર પરેશભાઈ અને હરિભાઈ ડૉક્ટર હરીશ ટાકનો હતો. એક વખત નેસ્કોમની કોન્ફરન્સમાં ગયેલા કે જેમાં લોકો આવતા એટલા માટે કે કોલ સેન્ટરનું શું ફ્યુચર છે, કોલ સેન્ટરમાં શું પ્રોફિટ છે, ઇન્ડિયામાં કોલ સેન્ટરની કઈ રીતની જરૂરિયાત છે. તો કોલ સેન્ટરના જેટલા પણ પ્રોજેક્ટ માટે જે લોકો આવ્યા હતા એમનું એક ડિસ્કશન કોમન હતું કે કોલ સેન્ટર તો ઊભું થઈ જાય છે, પણ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા બ્રિટિશ ઇંગ્લિશ કે અમેરિકન ઇંગ્લિશ બોલતા લોકો ગુજરાતમાં કે ઇન્ડિયામાં મળવાની બહુ તકલીફ છે. એટલે ત્યારે વિચાર આવ્યો કે કોલ સેન્ટર ન કરીએ, પણ કોલ સેન્ટરને જે જોઈએ છે કે એને જે મેન પાવર જોઈએ છે કે
ઇફેક્ટિવ ઇંગ્લિશ બોલી શકે, યુરોપિયન ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ કે ગ્લોબલ ઇંગ્લિશ. પર્ટિક્યુલરલી બ્રિટિશ એવા કન્ટ્રીમાં આવે છે કે જે આજે પણ બહુ ટ્રેડિશનલ છે. બ્રિટિશ કોલ સેન્ટરમાં જ્યારે કોઈ પણ કંઈ પણ પૂછવા માટે ફોન કરે અને એને જો ખ્યાલ આવે કે સામે જવાબવાળો બ્રિટિશર નથી પણ કોઈ બીજી લેંગ્વેજ બોલતો છે તો એ લોકો તરત ફોન કાપી નાખતા હોય છે અને પૂરતી માહિતી આપતા કે લેતા નથી હોતા. એમના માટે બ્રિટિશ ઇંગ્લિશ બહુ જરૂરી વસ્તુ છે. એટલે ત્યારે એવો વિચાર આવ્યો કે આપણે કંઈક એવું કરીએ કે જેથી આ કોલ સેન્ટરોને આપણે સારામાં સારી રીતે મેનપાવર પૂરો પાડી શકીએ અને એમાંથી સ્ટેશન ઈનો જન્મ થયો. અને સ્ટેશન ઈ એક એવી લેંગ્વેજ લેબ છે કે એની ટેકનોલોજી વર્લ્ડમાં આપણા સિવાય એટલે કે સ્ટેશન ઈ સિવાય કોઈ પાસે નથી. અને એ લેંગ્વેજ લેબના આજે આમ જોવો તો ખાલી ગુજરાતમાં 7 સેન્ટર છે અત્યારે. એ ઉપરાંત હમણાં જ એક ગવર્મેન્ટના ટાઈઅપમાં અરુણાચલમાં ચાલુ કરેલું છે સેન્ટર, ઉપિયા કરીને છે ગામ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. ત્યાં પણ એક સેન્ટર ચાલુ થઈ ગયું છે. સેમ 5 આઈટીઆઈ, ગુજરાતની 5 આઈટીઆઈમાં ગવર્મેન્ટના પીપીપી મોડેલની આઈટીઆઈમાં સ્ટેશનની સરસ રીતે ચાલુ કરેલા છે. ગેસો સ્ટેશનીના છોકરાઓ આજે જર્મનીમાં પણ જોબ કરી રહ્યા છે કે જે લોકો કહે છે કે ઇંગ્લિશ શીખવા માટે સ્ટેશનની એ બહુ સારું માધ્યમ છે. કોઈ પણ માણસ સફળતા મેળવે એની પાછળ બીજા ઘણા પણ લોકોનું યોગદાન હોતું હોય છે. તો તમારા જીવનમાં પ્રેરણા સ્ત્રોત વ્યક્તિઓ કે બીજી કોઈ પુસ્તકો જે કાંઈ કોણ કોણ છે? પ્રેરણા સ્ત્રોતમાં એમ કહીએ કે પ્રેરણા સ્ત્રોત આમ જોવો તો આપણે આપણા જીવનમાં દરેક તબક્કે મળતો હોય છે. એમ કે શરૂઆતની વાત કરીએ તો જ્યારે નાના હતા ત્યારે ફાધરને ખૂબ જ હાર્ડવર્ક કરતા જોયેલા એઝ એ સિવિલ એન્જિનિયર, અને મધર પણ ટીચરની જોબ કરતા હતા. ત્યારથી લઈને પછી જ્યારે સ્કૂલમાં, વિરાણી સ્કૂલમાં જ્યારે ભણતા હતા ત્યારે જે આચાર્ય સાહેબ હતા કે જે પેલા પાકિસ્તાન હતા અને માઇગ્રેટ થઈને ઇન્ડિયા આવ્યા હતા, એટલે એ પણ અમને એસેમ્બલીમાં ઘણી તકલીફોની વાત એના જીવન કાર્ય દરમિયાન કહેતા. પણ એમાં એક વસ્તુ બાકી હતી કે જો કામ કર્યા રહીએ અને કામ કરતા રહીએ અને જો આપણી નિષ્ઠા સાચી હોય અને ઈમાનદારીથી કરીએ તો કોઈ દિવસ એવું નથી થતું કે આપણા કામ પૂર્ણ ન થાય. એવી જ રીતે આગળ વાત કરીએ તો જે આપણા સામ પિથોડા સાહેબ છે કે ટેલિફોનની ટેકનોલોજીના ઇન્ડિયામાં પ્રણેતા છે, તો એ પણ સુરેન્દ્રનગરની બાજુના બહુ નાના ટીકર નામના ગામના વતની હતા. સ્કૂલિંગ રાજકોટમાં કર્યું, કરણસિંહ હાઈસ્કૂલ, ગાંધી હાઈસ્કૂલમાં, અને ત્યાર પછી એને કોલેજ MS યુનિવર્સિટી બરોડાથી કરી અને આજે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી જે ટેલિકોમ્યુનિકેશનની કહેવાય એમાં એમનું નામ છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ ટેકનિકલ એડવાઇઝર, આજે પણ એ ટેકનિકલ એડવાઇઝર તરીકે આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે. એ બધા એક પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. બાકી આજે બિઝનેસમાં જો સ્ત્રોત કહીએ કે બિઝનેસ માઇન્ડ માટે વિચારીએ તો ગુજરાતીઓના સ્ત્રોતમાં પેલું નામ JRD ટાટા, ધીરુભાઈ અંબાણી, કરશનભાઈ પટેલ અને અદાણી, એટલા જણાના નામ આપણે લઈ શકીએ. એમાં ધીરુભાઈ અંબાણી એ જે પણ કાંઈ કર્યું છે એ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને એમને જે સપનાઓ જોયા એને સાકાર કર્યા છે. અને ગુજરાતીઓ માટે આપણે એટલું કહી શકીએ કે ગુજરાતી લોકો જો સારી રીતે મહેનતથી કામ કરે તો એને ક્યારેય પણ બીજા કોઈ પણ હર્ડલ્સ નડતા નથી. પર્ટિક્યુલરલી કેલ્ક્યુલેશન બેઝના કે ભાઈ કેલ્ક્યુલેશનમાં ગુજરાતીઓ વર્લ્ડ લેવલે કહેવાય છે કે ગુજરાતી નેતાજી હોય તો કંપનીને ખોટ ન જાય. આજે આપ જોબ કરતાં કરતાં અત્યારે પોતાના અલગ અલગ ક્ષેત્રમાં બિઝનેસ, જેમાં એક અમીરી ચા પણ છે, ત્યાં સુધી પહોંચ્યા છો. તો હવે પછીનું ભવિષ્યની યોજનાઓ શું છે તમારી? ભવિષ્યની યોજનામાં એવું છે કે આટલા બધા સફળ સાહસ કર્યા પછી હવે એમ લાગે છે કે સોસાયટી આપણને ઘણું આપ્યું, તો હવે આપણે સોસાયટી માટે કંઈક કરવું જોઈએ. એટલે હવે કંઈક એવા પ્લાનિંગમાં છીએ કે એફોર્ડેબલ હાઉસિંગમાં જવું અને એફોર્ડેબલ હાઉસિંગ એવા આપવા કે જે પ્રાઇવેટ હોય, જેમાં પ્રોસિજર બહુ ટૂંકી હોય અને સરકારી સ્કીમમાં જે મકાનો મળે છે એ જ ભાવે અથવા એનાથી ઓછા ભાવે લોકોને મકાન પૂરા પાડવા. અને જેના માટેનું માર્કેટ ઇન્ડિયામાં ખૂબ જ મોટું છે. અને સેમ અત્યારે પણ અમે જે બનાવી છે સ્ટુડિયો એપાર્ટમેન્ટ કે બંગલો સ્કીમ, એ ક્વોલિટી વાઇઝ બેસ્ટ ક્વોલિટી કહી શકાય. એટલીસ્ટ મારું કાયમ એક કહેવું હોય છે કે વેલ્યુ ફોર ધી મની. કોઈ પણ આપણે 100 રૂપિયા આપે તો આપણે એને 100 રૂપિયાનું રિટર્ન આપવું એ આપણી ફરજમાં આવે છે. આપણે એને 98 રૂપિયાનું રિટર્ન આપી તો આપણે ગુનેગાર બનીએ છીએ ગ્રાહકના. એટલે ખાસ વેલ્યુ ફોર ધી મની રાખીને જો કોઈ પણ બિઝનેસમાં આગળ વધવા માંગીએ તો વધી શકાય એવું છે. અને રિયલ એસ્ટેટમાં એફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડ પણ એટલી છે અને એમાં બિઝનેસની સાથે સાથે થોડુંક સેવા કર્યાનું પણ આપણને લાગે તો એ બિઝનેસમાં અમે બહુ મોટા પાયે જવા માંગીએ છીએ ઓલ ઇન્ડિયા બેઝ ઉપર. અચ્છા, હવે એક થોડી પર્સનલ વાત કરીએ કે આ વ્યવસાયની વાત થઈ, સફળતાની વાત થઈ, એના સિવાય રાજેશભાઈ રાજીવગુરુની પર્સનલ ઓળખ શું છે, એમના શોખ શું છે કે આરામના સમયમાં? પર્સનલ ઓળખમાં ખાસ કહું તો હું પહેલેથી પ્રકૃતિ પ્રેમી રહ્યો છું. નાનપણથી ઘરમાં ગાય રહેતી. આજે પણ અમે ગાય, ભેંસ, આલ્સેશિયન ડોગ્સ, ઇવન હોર્સ
આ બધું રાખીએ છીએ મારા ફાર્મ હાઉસ ઉપર. જ્યારે પણ ફ્રી થાઉં છું ત્યારે ગાય, ઘોડા, કૂતરા ભેગો રમું છું. અને નાનપણથી જ હોબીમાં જુઓ તો ઇન્ડોર કરતાં આઉટડોર હોબી જાજી રહી છે. માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફી, રાઇફલ શૂટિંગ, આ બધા શોખ રહ્યા છે. અને અમે માણસ કુદરતમાંથી આવેલો છે એટલે કુદરતની નજીક રહેવું એને ખૂબ ગમતું હોય છે. જ્યારે પણ અનુકૂળતા હોય છે ત્યારે કુદરત પાસે પહોંચી જાય. અચ્છા, તમે પોતે સફળ થયા એની પાછળ ઘણો બધો સંઘર્ષ કરી અને જાત ગણીને સફળ થયા છો. તો અચ્છા, તમારા પરિવાર વિશે વાત કરો અને તમે એ તમારા બાળકો છે એને કેવી રીતના તમે? મારી સફળતાની વાત કરીએ ને તો પહેલી જ સફળતાનું કારણ હોય તો અમારું જોઈન્ટ ફેમિલી. અમે આજે મારા મેરેજને 27 વર્ષ થઈ ગયા છે. અમે એક જ રસોડે 3 ભાઈઓ, મધર, ફાધર અને છોકરાઓ, એટલે અમે 14 જણાના ફેમિલીમાં સાથે રહી છીએ. એમાં હવે 13 થયા. મોટા ભાઈની બેબીના 2 વર્ષ પહેલાં મેરેજ થયા, એટલે ત્યારે અમે એક જ રસોડે 13 જણા 27 વર્ષ મારા મેરેજને થયા છે રહીએ છીએ. પ્લસ છોકરાના વિકાસ પણ જોઈન્ટ ફેમિલીને કારણે ખૂબ જ સારા થયા છે. અને આજે આમ જુઓ તો યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, ગેધર વી વિન. હું કાયમ કહું છું, બિઝનેસ હોય કે ઘર, તમે જેટલા સાથે રહેશો એટલો તમને ફાયદો રહેશે. બધી જ રીતે, કોઈ પણ રીતે જુઓ તો આર્થિક, માનસિક ને શારીરિક સાથે રહેવાના ખૂબ જ ફાયદા છે. અને ટીમવર્ક સિવાય આજે કાંઈ પણ શક્ય નથી. ફેમિલીમાં મારા વાઈફ છે તો આજે એમનો એક રોલ હતો કે અમારા 3 ભાઈના છોકરાઓનું એજ્યુકેશન સંપૂર્ણપણે એ જોતા હતા. મોટા ભાભી છે તો એ અમારું ઘરનું બધું વહીવટ જોતા હતા. અને અમારા નાના ભાઈના વાઈફ છે તો એ કાંઈ બહારનો કામકાજ હોય તો એ સંભાળતા હતા. પ્લસ પાર્ટનરશિપમાં પણ જુઓ તો કદાચ હું એક એવો વ્યક્તિ છું કે મેં મારી લાઈફમાં જૈન વાણિયા, વૈષ્ણવ વાણિયા, આપણે કપોળ વાણિયા સાથે પાર્ટનરશિપ કરેલી છે. મુસલમાન પણ મારા પાર્ટનર રહી ચૂક્યા છે, મેર પણ રહી ચૂક્યા છે, આયર પણ રહી ચૂક્યા છે, બ્રાહ્મણ, કડિયા, લુવાણા, ઓલમોસ્ટ એમ સમજો ને કે લગભગ બધી જ્ઞાતિ સાથે મેં પાર્ટનરશિપ કરી છે અને ખૂબ સારી રીતે નિભાવી છે. જ્યારે જુદા પણ પડ્યા છીએ તો રાજી ખુશીથી પડ્યા છીએ. એટલે એક તો કાયમ કે ભાઈ માણસ છે તો માણસ છે. હું કાયમ કહેતો હોઉં છું કે જેનો લોહીનો રંગ લાલ છે એ બધા માણસ છે. જો કોઈ લીલા કે બ્લુ કલરના માણસ મળશે ત્યારે આપણે વિચારશું એની સાથે સંબંધ રાખવો કે નહીં. પણ જેના રંગનો લોહી લાલ એ બધા જ માણસ છે, હ્યુમન બીંગ છે. તમે તમારા વ્યવસાયના ભાગરૂપે અથવા પ્લેઝર ટ્રીપના ભાગરૂપે વિદેશ યાત્રા પણ કરેલી છે? કયા કયા દેશો? હા, પર્ટિક્યુલરલી વિદેશ યાત્રામાં આખું યુરોપ હું ફરી આવ્યો છું. ખાસ કરીને એમાં જર્મની અને લંડન બે મને વધારે ગઈમાં. અને બિઝનેસની દ્રષ્ટિએ કે સાંસ્કૃતિક રીતે જોઈએ તો જર્મની આપણને ઇન્ડિયન સંસ્કૃતિની બહુ નજીક લાગે છે. ત્યાંના લોકોને પણ ઇન્ડિયાની સંસ્કૃતિ માટે ખૂબ જ માન છે. એ લોકોને આપણા ધર્મ વિશે આપણા કરતાં જાજી ખબર હોય એવું મને જર્મનીમાં લાગ્યું. રામાયણ, મહાભારત એ લોકોને ખૂબ જ કંઠસ્થ હતી જે લોકોને હું મળ્યો એ લોકોને. સેમ યુકેમાં, લંડનમાં પર્ટિક્યુલર એવું છે કે લંડનનું જે કાંઈ કલ્ચર છે જે આપણા લોહીમાં છે, એ લોકો અહીંયા 200 વર્ષ રાજ કરીને ગયા છે. તો લંડન પણ આપણને પોતીકું લાગે. લંડનમાં ફરતા હોય કે ગોંડલમાં ફરતા હોય તો આપણને ઘણું સામ્ય લાગે. અને ત્યાંના લોકોનું રહેણીકરણીને એ બધું પણ આપણને અનુકૂળ પડે એવું લાગે. હું ગલ્ફ કન્ટ્રી બધા ફરી આવ્યો છું, ચાઇના જઈ આવ્યો છું. પણ ઓવરઓલ બધું ફર્યા પછી એક કહું કે ભારત જેવો દેશ દુનિયામાં ક્યાંય નથી અને ભારત જેવો વિકાસ ભવિષ્યનો ક્યાંય પણ નથી. આ હું ખાસ કહું છું. જ્યારે હું દુનિયા નહોતો ફરેલો ત્યારે ઘણીવાર લોકો કહેતા કે તું બહાર ગયો નથી તે શું જોયું છે. હવે ઓલમોસ્ટ મેં આખું વર્લ્ડ ફરી લીધું છે. અને છતાં પણ હું છાતી ઠોકીને કહું છું કે ભારત જેવો દેશ નથી. અને એમાંય ગુજરાત, અને એમાં પણ સૌરાષ્ટ્ર અને રાજકોટ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરામાં થયેલો, પણ એને એની વધારે લાઈફ પાસ કર્યો દ્વારિકા, એટલે ઇટ મીન્સ સૌરાષ્ટ્રમાં. એટલે આપણી જે આ જન્મભૂમિ છે કે જે આપણે નક્કી નથી કરતા કે આપણી જન્મભૂમિ કઈ રહેશે, પણ સૌરાષ્ટ્ર ખૂબ સારી જગ્યા છે. અને અહીંયા એકબીજાના સાથ સહકાર પણ સારો રહે છે. અને બિઝનેસમાં પણ ઓવરઓલ કોઈને પણ એકબીજાના કોમ્પિટિટર આપણે લોકો ગણતા નથી હોતા. બધા સાથે બેસીને જમી શકે છે એવું આપણું આ રાજકોટ ગામ છે. અને ખાસ તો રાજકોટમાં લોકોની ડબલ લાઈફ છે. બપોરે સૂઈ જાય, રાત્રે પણ સૂઈ જાય. એટલે આપણે રાજકોટમાં જે માણસ 50 વર્ષ જીવે 100 વર્ષ જીવો કહેવાય. અચ્છા, આટલું બધું ફેરા છો. તમે જેમ કીધું કે ભારત આપણે શ્રેષ્ઠ દેશ લાગ્યો છે, તેમ છતાં દરેક દેશની કંઈક ને કંઈક ખામી હોય છે કે એમાં હજી સુધારા થઈ શકે. તો તમારી દૃષ્ટિએ ભારતની હાલની તમને શું લાગે છે કે કઈ સમસ્યા હજી છે કે જેમાં હજી સુધારો કરવાની શક્યતા? ભારત દેશની વાત કરીએ ને તો ખાસમાં ખાસ કે આપણા દેશમાં કોઈ પણ લેવલે સેલ્ફ ડિસિપ્લિન નથી. કરોડપતિ હોય, અબજોપતિ હોય કે ગરીબ માણસ હોય, પણ સેલ્ફ ડિસિપ્લિન
નથી, એને લીધે આપણે ઘણા બધા હેરાન થઈએ છીએ અને એના આપણા જે કહીને વન ઓફ ધી હર્ડલ્સ છે આગળ વધવા માટેનું. આજે આપણે એકબીજાને આંગળી ચીંધવામાં બહુ પાવરતા હોય છે. પોતાના ઘરના આંગણાને ચોખ્ખું રાખીને સામેવાળાના ઘર આગળ કચરો ફેંકતા લોકોને આપણે રોજ જોઈએ છીએ. કદાચ એમાં આપણે પણ હોઈ શકીએ, પણ જો આપણું આંગણું ચોખ્ખું રાખીને સામેવાળો એનું આંગણું ચોખ્ખું રાખે તો આખું શહેર કે આખું રાજ્ય કે આખું દેશ ચોખ્ખો રહી શકે. અને આ એક ક્ષેત્રમાં છે. ભ્રષ્ટાચારની શું છે? જો સેલ્ફ ડિસિપ્લિનની વાત કરીએ તો સેલ્ફ ડિસિપ્લિનમાં એ પણ વસ્તુ આવે કે કોઈને ભ્રષ્ટાચાર, કોઈને પૈસા આપવા પણ ન જોઈએ અને લેવા પણ ન જોઈએ, પણ એ શરૂ જો પોતાથી કરશે, એક માણસ પોતે સુધરશે તો દેશ સુધરી જશે. બધાને બીજાને આંગળી ચીંધવી છે પણ પોતાને સુધરવું નથી. અને એક કહું કે આપણા દેશના ટેક્સ સ્ટ્રક્ચર માટે ઘણા લોકો ખૂબ કહેતા હોય છે. આપણા દેશના ટેક્સ સ્ટ્રક્ચર પણ બહુ સારા છે, ઓછા છે કમ્પેરેટિવલી. અમેરિકામાં ને એમાં જે ટેક્સ છે, લોકો કહેતા હોય છે ત્યાં ઓલ્ડ એજમાં આમ કે પેન્શન મળે છે, પણ એ ઓલ્ડ એજના પેન્શનથી વધારે પૈસા એ લોકો એની બિઝનેસ કે જોબના ટાઈમમાં સરકારમાં જમા કરાવ્યા હોય છે. આજે આવડા મોટા દેશમાં આજે ઇન્કમટેક્સ ભરતા લોકોની સંખ્યા ખાલી 3% છે. અને બીજું એક એ છે કે આપણો દેશ એગ્રીકલ્ચર કન્ટ્રી ગણાય છે, છતાં પણ એગ્રીકલ્ચર ઉપર 1 રૂપિયાનો ટેક્સ ન હોવાથી ઘણા મોટા મોટા લોકો કરોડો રૂપિયાની આવક એગ્રીકલ્ચરની બતાવીને ટેક્સ બેનિફિટ લેતા હોય છે, જે ખરેખર અયોગ્ય છે. થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ, તમે સમય કાઢી અને સ્પીક વિદાસના દર્શકોને જે તમારા જીવન વિશે પ્લસ તમારા બિઝનેસ વિશે જે ડિટેલમાં માહિતી આપી. અને એનાથી ખાસ એક વાત એ પણ જાણવા મળી કે ભાઈ સફળતા માટે શિક્ષણ જરૂરી છે, પણ માત્ર શિક્ષણ જરૂરી નથી, એના માટે જાત મહેનત અને કંઈક પેશન હોવી જરૂરી છે કે જેને તમે આગળ આવ્યા. એના માટે થેન્ક યુ વેરી મચ. અને બરાબર છે, અમારા દર્શકોને ઇન્ટરવ્યુ ગમ્યું હશે. યસ.